હરે કૃષ્ણ. ભગવદ્ ગીતાના 6થા અધ્યાયનું નામ છે ધ્યાન યોગ. આપણે આગળ 3જા અધ્યાયની અંદર કર્મયોગ શીખ્યા, 4થા અધ્યાયની અંદર જ્ઞાન યોગ અને હવે આ 6થા અધ્યાયની અંદર ધ્યાન યોગ. આ આખા અધ્યાયને આપણે ટોટલ 6 ભાગોની અંદર વિભાજિત કરી શકાય. પહેલો ભાગ છે શ્લોક નંબર 1 થી લઈને 4, જેમાં ભગવાન સંન્યાસીની પરિભાષા સમજાવે છે. ત્યારબાદ બીજો ભાગ છે 5 નંબરના શ્લોકથી લઈને 9 નંબરના શ્લોક, જેમાં ભગવાન મન પર નિયંત્રણ કરવાનું મહત્વ શું છે એ સમજાવે છે. ત્યારબાદ 10 થી લઈને 32 નંબરનો જે શ્લોક છે એ આ અધ્યાયનું હૃદય છે, હાર્ટ છે. 10 થી લઈને 32 નંબરનો શ્લોક, જેમાં ભગવાન ધ્યાન યોગ કઈ રીતે કરવો, સ્ટેપ બાય સ્ટેપ જે પ્રોસિજર છે એ સમજાવે છે. 33 થી લઈને 36 નંબરના શ્લોકની અંદર અર્જુને એક સવાલ પૂછ્યો છે અને ભગવાન એનો જવાબ આપે છે. ત્યારબાદ 37 થી લઈને 45 નંબરના શ્લોકની અંદર જો કોઈ આ ધ્યાન યોગ અથવા તો કોઈ પણ યોગના માર્ગ પર હોય વ્યક્તિ અને એ અસફળ થાય તો એનું શું થાય, એ સવાલ અને એ સવાલના જવાબનું ડિસ્કશન થયું છે. ત્યારબાદ 46 અને 47 જે આ ચેપ્ટરના છેલ્લા 2 શ્લોક છે એની અંદર ભગવાન સર્વોત્તમ યોગ અને એ કઈ રીતે થાય એના વિશે કીધું છે. તો આ અધ્યાયની શરૂઆત થાય છે સંન્યાસીની પરિભાષાથી. કેમ કે 5મા અધ્યાયની અંદર જે અર્જુને સવાલ પૂછેલા, 5મા અધ્યાયની શરૂઆતમાં અર્જુને સવાલ પૂછેલા, એ સવાલમાંનો એક સવાલ એવો હતો કે હે કૃષ્ણ, કર્મનો ત્યાગ કરીને સંન્યાસી બનવું ઉત્તમ છે કે ભક્તિમય કર્મ કરવું ઉત્તમ છે? તો અર્જુને ત્યાં એવું કીધેલું કે સંન્યાસી જે છે એ કર્મનો ત્યાગ કરે એને કહેવાય, એવી અર્જુનની માન્યતા છે. એટલા માટે તો એ સવાલ પૂછે છે કે કર્મનો ત્યાગ કરીને સંન્યાસી બનવું કે ભક્તિમય કર્મ કરવું. તો ભગવાન હવે એ મુદ્દા ઉપર ફરી આવે છે અને અર્જુનને ભક્તિમય કર્મનું મહત્વ સમજાવ્યા બાદ હવે એ સમજાવે છે કે તારી જે સંન્યાસીની પરિભાષા છે એ ખોટી છે. વાસ્તવિકમાં સંન્યાસી કોને કહેવાય એ હવે અહીંયા ભગવાન કહી રહ્યા છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, જે મનુષ્ય પોતાના કર્મના ફળ પ્રતિ અનાસક્ત છે અને જે પોતાના કર્તવ્યાનુસાર કર્મ કરે છે તે સંન્યાસી છે, તથા તે જ સાચો યોગી પણ છે, અને નહીં કે જે અગ્નિ પ્રગટાવતો નથી અને કર્તવ્ય કર્મ કરતો નથી. ભગવાન બહુ ચોકસાઈથી કહી દીધું કે જે માણસ કશું કરતો નથી એ સંન્યાસી નથી, પણ જે ફળ પ્રતિ અનાસક્ત થઈને પોતાનું કર્તવ્ય કર્મ કરે છે એ સંન્યાસી છે. ત્યારબાદ બીજા શ્લોકની અંદર ભગવાન ફરી કન્ટિન્યુ કરે છે, હે પાંડુપુત્ર, જે સંન્યાસ કહેવાય છે તેને તું યોગ અર્થાત પરબ્રહ્મ સાથે યુક્ત થવું જાણ, કારણ કે ઇન્દ્રિય તૃપ્તિ માટેની ઈચ્છાનો ત્યાગ કર્યા વિના કોઈ મનુષ્ય કદાપી યોગી થઈ શકે નહીં. ત્રીજા શ્લોકની અંદર અષ્ટાંગ યોગમાં નિવોદિત સાધક માટે કર્મ એ સાધન કહેવાય અને યોગના ઉન્નત થયેલા મનુષ્ય માટે સર્વ ભૌતિક કાર્યોનો ત્યાગ એ જ સાધન કહેવાય. આ રીતે ભગવાન કન્ટિન્યુ કરે છે સંન્યાસીની પરિભાષા સમજાવવાનું. અને 5મા શ્લોક, હવે આ અધ્યાયના આપણે બીજા ભાગમાં પ્રવેશી રહ્યા છીએ, જે 5 નંબરના શ્લોકથી લઈને 9 નંબરના શ્લોક સુધી કન્ટિન્યુ થશે. ભગવાન કહી રહ્યા છે, મનુષ્યએ પોતાના મનની સહાયતાથી પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ અને પોતાનું પતન થવા દેવું ન જોઈએ. આ મન બદ્ધ જીવીનું મિત્ર પણ છે અને શત્રુ પણ છે. જેણે મન પર વિજય મેળવ્યો છે તેને માટે મન એ સર્વશ્રેષ્ઠ મિત્ર છે, પણ જે આમ કરવામાં નિષ્ફળ નીવડ્યો છે તેને માટે મન એ સૌથી મોટો શત્રુ છે. યોગી વ્યક્તિ એ જ બની શકે જેનો પોતાના મન ઉપર પૂરેપૂરું નિયંત્રણ હોય. સંન્યાસી એ જ બની શકે જેણે પોતાના મન પર નિયંત્રણ, કાબુ મેળવ્યું હોય. ઘણીવાર માત્ર મનુષ્ય બાહ્ય રીતે બહુ શાંત અથવા તો બહુ સંતૃપ્ત દેખાતો હોય છે, પરંતુ એના મનની અંદર એ ખૂબ જ અસંતોષી હોય છે, બહુ દુઃખી હોય છે. આવું પણ સંભવ છે. એક ઉદાહરણ દ્વારા સમજાવું છું કે જો બાહ્ય પરિસ્થિતિઓને બદલીને જ
આપણે યોગી, કર્મયોગી, ભક્તિ યોગી કે સંન્યાસી ના બની શકાય. એ એક મનની અવસ્થા છે. એકવાર બે સંતો જંગલમાંથી ગુજરી રહ્યા હોય છે અને આ બંને સંતો સંન્યાસી છે. તો એક જ્યારે ગુજરતા હોય છે તો ગુજરતા ગુજરતા એક નદી પાસે પહોંચે છે અને હવે એમને નદી ક્રોસ કરવાની છે. નદીમાં બહુ પાણી નથી, અંદરથી ચાલીને જઈ શકાય એટલું જ પાણી છે. તો ત્યાં એ જ નદીના કિનારે એક ગર્ભવતી મહિલા પણ ઊભી હોય છે અને એ ગર્ભવતી મહિલાને પણ એ નદીમાંથી પસાર થવું હોય છે, પરંતુ એ ડરતી હોય છે અને એને જવું છે. કોઈ હોડી વગેરે ત્યાં હતું નહીં અને એ આ સંતોને બહુ વિનંતી કરે છે કે મને મદદ કરો, મારે એ બાજુ જવું બહુ જરૂરી છે. સાંજ થવા આવી છે અને હું ઘરે નહીં પહોંચું તો હું ઘણી બધી સમસ્યાઓમાં ફસાઈ જઈશ. આખી રાત મારે અહીંયા ગુજારવી પડશે. તો આ જે બે સંન્યાસી છે એમાંથી એક સંન્યાસી એ મહિલા પ્રત્યે દયાની ભાવના અહેસાસ કરે છે અને એ મહિલાને પોતાના બંને હાથોથી ઉપાડી લે છે અને પછી એને નદીમાંથી પેલે પાર લઈ જાય છે. અને બીજો સંન્યાસી જ્યારે આ જોવે છે કે પહેલા સંન્યાસીએ એ મહિલાને હાથમાં લઈ લીધી અને એને નદીને ક્રોસ કરાવે છે, તો એ આ જોઈને ખૂબ જ ડિસ્ટર્બ થઈ જાય છે કે આવું કઈ રીતે કરી શકે? અરે આપણે સંન્યાસી છીએ, આપણે મહિલા જોડે વાત પણ ના કરવી જોઈએ, મહિલાનો ચહેરો પણ ના જોવો જોઈએ અને એના બદલે તું અહીંયા એમને સ્પર્શ તો નહીં પણ ઉઠાવી લે છે આખો અને લઈ જાય છે. તો આવી રીતે એના મનની અંદર ઘણા બધા વિચારો આવી રહ્યા છે અને ખૂબ ડિસ્ટર્બ થઈ રહ્યો છે બીજો સંન્યાસી. અને બંને સંન્યાસી ફાઇનલી નદીના પહેલે પાર પહોંચી જાય છે અને આ જે પહેલો સંન્યાસી છે એ મહિલાને ઉતારે છે અને મહિલા એમના ચરણ સ્પર્શ કરે છે, ધન્યવાદ, આભાર વ્યક્ત કરે છે અને એ પોતાના માર્ગ પર જતી રહે છે અને આ બંને સંન્યાસી પોતાના માર્ગ પર જવાનું કન્ટિન્યુ કરે છે. સો બંને જ્યારે જતા હોય છે ત્યારે આ જે બીજો સંન્યાસી હતો એ પહેલા સંતને પોતાની પૂરી ભડાસ સાથે કહેવા લાગે છે કે તું આવું કઈ રીતે કરી શકે? આપણા ગુરુએ આપણને આવો આદેશ આપ્યો છે, આમ છે, તેમ છે, શાસ્ત્રમાં આવું કીધું છે, આપણે મહિલાની સામે પણ ના જોવું જોઈએ. આવી રીતે બોલતો જ જાય છે, બોલતો જ જાય છે, બોલતો જ જાય છે. 1 કલાક નીકળી જાય છે રસ્તા પર ચાલતા ચાલતા ચાલતા, છતાં આ મનુષ્ય જે છે, આ સંત જે છે એ સંતુષ્ટ નથી થયો. હજુ પોતાની ભડાસ કાઢે જ છે કે આવું ના કરવું જોઈએ, એને કોઈ બીજો રસ્તો મળી જાત, કોઈ બીજું એને મદદ કરે, આમ છે તેમ છે, ઘણી બધી વાતો કરે છે. 1 કલાક નીકળી જાય છે અને આ પહેલો સંત જેણે એ મહિલાને ઉપાડી હતી એ કશું બોલતો નથી. અને ફાઇનલી જ્યારે પહેલો સંત જે છે જેમણે મહિલાને ઉપાડી હતી એ ઊભો રહી જાય છે રસ્તામાં અને આ બીજા સંતની સામે જોવે છે અને કહે છે કે મેં તો એ મહિલાને માત્ર 5 મિનિટ માટે જ ઉપાડી હતી, પણ તમે એ મહિલાને 1 કલાકથી ઉપાડીને ચાલી રહ્યા છો. સો જ્યારે આ બીજા સંત આવું સાંભળે છે શોક થઈ જાય છે અને અમને જ્ઞાન થાય છે, રિયલાઇઝ થાય છે કે હા, વાત તો સાચી છે કે પહેલા સંતે એમને ઉપાડી, બસ ઉપાડીને છોડી દીધી ને ભૂલી ગયા, મનમાંથી બધું નીકળી ગયું, ખતમ. પરંતુ આ બીજા સંત એમને કન્ટિન્યુઅસલી પોતાના મનની અંદર લઈને ચાલી રહ્યા છે. તો મન જે છે એ બહુ જ પાવરફુલ છે અને સંન્યાસ જે છે એ શરીરની અવસ્થા નથી કે કપડાં પહેરી લીધા સંન્યાસીના એટલે સંન્યાસ બની ગયો, એવું સંભવ નથી. સંન્યાસ જે છે એક માનસિક અવસ્થા છે. એટલા માટે ભગવાન અહીંયા મન વિશે વાત કરી રહ્યા છે. આગળ કહી રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ, જેણે મનને જીત્યું છે તેને માટે પરમાત્મા પ્રાપ્ત થયેલા જ છે, કારણ કે તેણે શાંતિ પ્રાપ્ત કરેલી છે. આવા પુરુષ માટે સુખ દુઃખ, ઠંડી ગરમી અને માન અપમાન એક સમાન જ હોય છે. અને 8મા શ્લોકની અંદર, મનુષ્ય જ્યારે મેળવેલા જ્ઞાન તથા સાક્ષાત્કાર દ્વારા પૂરેપૂરો સંતુષ્ટ થઈ જાય છે ત્યારે તે આત્મ સાક્ષાત્કારમાં સ્થાપિત થયેલો તથા યોગી કહેવાય છે. આવો મનુષ્ય આધ્યાત્મમાં સ્થિત તથા જીતેન્દ્રિય હોય છે. તે સર્વ વસ્તુઓને એક સમાન દ્રષ્ટિએ જોવે છે, ભલે પછી તે કાંકરા હોય, પથ્થર હોય કે સુવર્ણ હોય.
અહીંયા વાત કરી છે કે જ્ઞાનનો સાક્ષાત્કાર હોવો બહુ જ મહત્વપૂર્ણ છે. બહુ બધું જ્ઞાન છે પણ જો એનો સાક્ષાત્કાર નથી તો એની કોઈ વેલ્યુ નથી. એ બેંકમાં પડેલા પૈસા જેવા છે. બેંકમાં બહુ બધા પૈસા પડ્યા છે પણ એ માણસ બેંકમાંથી એ પૈસા કાઢીને વાપરતો નથી. એ ભૂખ્યો રહે છે, એકદમ કંજુસાઈ કરે છે, તૂટેલા ફૂટેલા કપડાં પહેરે છે અને આવી ગરીબતાથી જીવી રહ્યો છે. પૈસા બહુ બધા છે પણ ક્યાં છે? બેંકમાં છે. એના જેવું છે આ, કે જે માણસ પાસે જ્ઞાન છે પણ એ જ્ઞાનનો સાક્ષાત્કાર નથી તો એ ખોખલો છે. અને સાક્ષાત્કાર કઈ રીતે થઈ શકે જ્ઞાનનો? માત્ર ને માત્ર વાંચ્યા કરે એનાથી સાક્ષાત્કાર થશે નહીં. સાક્ષાત્કાર માટે એ જ્ઞાનનો પ્રયોગ કરવો પડે અને જ્ઞાનનો પ્રયોગ કરવાનો સૌથી ઉત્તમ અને આ સાક્ષાત્કારનો સૌથી ઉત્તમ જે રસ્તો છે એ અહીંયા આ જ ભાવાર્થની અંદર પ્રભુપાદજીએ લખ્યું છે, જે ભક્તિ રસામૃત સિંધુથી છે. અતઃ શ્રી કૃષ્ણ નામાદિ ન ભવેદ ગ્રાહ્યમ ઇન્દ્રિયે સેવોન્મુખો હિ જીવહાદો સ્વયં એવ સ્ફુરત્યદઃ. કોઈ પણ મનુષ્ય પોતાની ભૌતિક રીતે દૂષિત થયેલી ઇન્દ્રિયો દ્વારા શ્રી કૃષ્ણના નામ, રૂપ, ગુણ તથા તેમની લીલાઓની દિવ્ય પ્રકૃતિને સમજી શકતો નથી. ભગવાનની દિવ્ય સેવા દ્વારા આધ્યાત્મિક રીતે સંતૃપ્ત થયા પછી જ તે ભગવાનના દિવ્ય નામ, રૂપ, ગુણ તથા લીલાઓને સમજી શકે છે. સમજવું, સાક્ષાત્કાર કરવો એ ક્યારે સંભવ છે? જ્યારે વ્યક્તિ ભગવાનની દિવ્ય સેવામાં લાગે છે. ભગવાનની સેવા વગર જ્ઞાનનો સાક્ષાત્કાર કરવો, એને સમજવું અસંભવ છે. જ્ઞાનને યાદ રાખવું એક વસ્તુ છે અને જ્ઞાનને સમજવું બીજી વસ્તુ છે. તો અહીંયા સમજવાની વાત કરેલી છે કે જ્ઞાનને સમજવું હોય તો વ્યક્તિએ ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં લાગવું જ પડશે. એના સિવાય કોઈ ઉપાય નથી. અને એ સેવાની શરૂઆત કઈ રીતે થાય એ પણ અહીંયા કીધું છે. સેવોન્મુખો હિ જીવહાદૌ, કે જે સેવા છે એની શરૂઆત મુખ મોઢાથી થાય છે. કઈ રીતે? ભગવાનનું નામ જપ કરવાથી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ જે 16 શબ્દનો ભગવાનનું નામ છે એનું ઉચ્ચારણ જ્યારે આપણે કરીએ છીએ, એને સાંભળીએ છીએ તો એ સર્વશ્રેષ્ઠ સેવા છે ભગવાન શ્રી કૃષ્ણની. તો આ નામ જપથી જે છે એ જ્ઞાનના સાક્ષાત્કારની શરૂઆત થાય છે. હવે આપણે આ જ ચેપ્ટરના ત્રીજા તબક્કાની અંદર, ત્રીજા ભાગની અંદર પ્રવેશી રહ્યા છે, જેમાં ભગવાન ધ્યાન યોગ કરવાની પદ્ધતિ સમજાવે છે. 10મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે આ જે યોગ છે એની શરૂઆત જ ઘર બહારનો ત્યાગ કરવાનો અને જંગલમાં જઈને થાય. કયા યોગની? ધ્યાન યોગની, ભક્તિ યોગની નહીં, કર્મ યોગની નહીં. બાકી બધા યોગની વાત નથી કરી. અહીંયા સ્પેસિફિકલી હવે જે માર્ગ ભગવાન બતાવે છે એ ધ્યાન યોગનો માર્ગ બતાવે છે. તો ધ્યાન યોગ જો કોઈએ કરવું હોય તો એનો માર્ગ શું છે? આધ્યાત્મવાદીએ પોતાના શરીર, મન તથા આત્માને હંમેશા પરમેશ્વરમાં તલ્લીન રાખવા જોઈએ. તેણે એકાંત સ્થળે એકલા રહેવું જોઈએ તથા બહુ સાવધાનીપૂર્વક પોતાના મનને હંમેશા વશમાં રાખવું જોઈએ. તે કામનાઓથી તથા સંગ્રહ વૃત્તિથી રહિત હોવો જોઈએ. તો યોગ શબ્દ જે છે એને આજના સમાજની અંદર, આજની દુનિયાની અંદર ખૂબ જ મિસઅન્ડરસ્ટેન્ડ કરવામાં આવ્યો છે. આજકાલ જગ્યાએ શેરીએ યોગ સેન્ટર અથવા તો યોગા સ્કૂલ કે યોગા ક્લાસીસ ચાલે છે. અને કોઈ હઠ યોગ કહે છે, કોઈ ધ્યાન યોગ કહે છે, કે અલગ અલગ પ્રકારના યોગનું નામ પણ આપે છે. અને આ બધા યોગનો ઉદ્દેશ્ય શું છે એમનો? કે શરીર મજબૂત થાય, શરીરની અંદર રોગ ના આવે, રોગ પ્રતિકારક શક્તિઓ વધે, શરીર સ્ફૂર્તિલું રહે. આવા ઉદ્દેશ્યથી યોગ શીખવાડવામાં આવે છે. અને આ બધું શું કામ પામવું છે એમને? શરીર સ્ફૂર્તિલું શું કામ રાખવું છે? શરીર મજબૂત શું કામ રાખવું છે? તંદુરસ્ત શું કામ રાખવું છે? જેથી એ ઇન્દ્રિય તૃપ્ત કરી શકે. હોટલોમાં જઈને મન ફાવે એવું અને એટલું ખાઈ શકે, રાત્રે લેટ સુધી પાર્ટીઓ કરી શકે, મૂવીઝ જોઈ શકે. જ્યારે ફરવા જાય ત્યારે એમને કોઈ પણ પ્રકારની બીમારી એમને આનંદ કરતા રોકે નહીં.
આવા બધા ઉદ્દેશ્યથી લોકો યોગ કરે છે, ઇન્દ્રિય તૃપ્તિના ઉદ્દેશ્યથી યોગ કરે છે. તો અહીંયા જે ઉદ્દેશ્ય છે એ પણ ખોટો છે અને જે રીત છે, વિધિ છે, પ્રોસેસ છે એ પણ ખોટી છે. યોગની વિધિ શું છે વાસ્તવમાં એ અહીંયા કીધું છે કે એકાંત સ્થળે જવું પડે સૌથી પહેલા તો એને. આવી રીતે મેટ્રોપોલિયન સિટીમાં રહીને, પાર્ટીઓ અટેન્ડ કરીને, રેસ્ટોરન્ટમાં ખાઈ પી જલસા કરીને, મોલમાંથી ઘણી બધી વસ્તુઓ ખરીદીને ઘરમાં સંગ્રહ કરીને વ્યક્તિ યોગ ના કરી શકે. યોગ કરવા માટે અહીંયા બે વસ્તુથી રહિત થવાનું કીધું છે. પહેલી વસ્તુ જે રહિત થવા માટે કીધું છે એ કામનાઓથી રહિત થવું પડે, અને બીજું કીધું છે સંગ્રહ વૃત્તિથી રહિત થવું પડે. ત્યારબાદ આગળ 11 અને 12મા શ્લોકની અંદર કીધું છે કે એને હવે એકાંત સ્થળે ગયો. એકાંત સ્થળ એટલે વાસ્તવિક રીતે સામાન્ય રીતે જંગલ વગેરેમાં જવું પડે. તો ત્યાં ગયા બાદ ભૂમિ પર કુશ ઘાસ પાથરવું અને મૃગચર્મથી ઢાંકીને એના ઉપર બહુ ઊંચું પણ નહીં અને બહુ નીચું પણ નહીં એવા પવિત્ર સ્થાનમાં બેસવું પડે. ત્યારબાદ મનને એક બિંદુ પર સ્થિર કરવું અને હૃદયને શુદ્ધ કરવા માટેનો અભ્યાસ કરવો. 13 અને 14મા શ્લોકની અંદર કીધું છે એની બેસવાની વિધિ. સૌથી પહેલા તો ક્યાં જઈને બેસવું અને બેસવા માટે આસન કઈ રીતે પ્રિપેર કરવું એ સમજાવ્યું. હવે એ આસન પ્રિપેર કર્યા પર બાદ એના ઉપર બેસવું કઈ રીતે એ કીધું છે. યોગીએ પોતાનું શરીર, ગરદન તથા માથું સીધું ટટ્ટાર રાખવું જોઈએ અને નાકના અગ્રભાગ પર દ્રષ્ટિ સ્થિર રાખવી જોઈએ. એકદમ સીધા બેસવાનું, આંખો પૂર્ણતઃ રીતે ખુલ્લી પણ નથી રાખવાની અને પૂર્ણતઃ રીતે બંધ પણ નથી રાખવાની. ખુલ્લી રાખશે તો જોયા કરશે ટગર ટગર શું થઈ રહ્યું છે, કોણ જઈ રહ્યું છે, કોણ આવી રહ્યું છે, ઝાડ પરથી ફળ પડ્યા, આ બધું જોયા કરશે. અને આંખ બંધ કરી દેશે તો સૂઈ જશે. એટલા માટે પૂરેપૂરી ખુલ્લી બી નથી રાખવાની, પૂર્ણતઃ રૂપે બંધ પણ નથી રાખવાની, અર્ધ ખુલ્લી અર્ધ બંધ રાખવાની છે. અને ત્યારબાદ શું જોવાનું છે, જે નાકની ટીપ છે એના ઉપર આંખોને કેન્દ્રિત કરવાની છે. આવી રીતે જે આ યોગ, ધ્યાન યોગ કરવાની પદ્ધતિ છે એ સમજાવી છે આખા 10માંથી લઈને 32મા શ્લોક સુધી. આગળ ઇમ્પોર્ટન્ટ શ્લોક 2 આવે છે. 16મા શ્લોકથી વાત કરીએ. જે મનુષ્ય અતિશય આહાર લે છે અથવા બિલકુલ આહાર નથી લેતો, અતિશય ઊંઘ લે છે કે પૂરી ઊંઘ નથી લેતો, તેને માટે યોગી થવાની શક્યતા નથી. એક તો આપણે અત્યાર સુધી સમજ્યા કે જંગલમાં જવું, કોઈ ડિસ્ટર્બ ના કરે એવી જગ્યા શોધવી, આસન પાથરવું, બહુ ઉપર નહીં બહુ નીચે નહીં, ત્યારબાદ એના પર બેસવું, ટટ્ટાર બેસવું, આંખને કેન્દ્રિત કરવી નાકની ટીપ ઉપર, મનને નિયંત્રણમાં લાવવું, આ બધું કરવું. અને સાથે સાથે અતિશય આહાર ના લેવો કે બિલકુલ આહારનો ત્યાગ કરી દેવો. આ બંનેમાંથી કશું નથી કરવાનું. જેટલો જરૂર છે એટલો આહાર લેવાનો અને જેટલું જરૂર છે એટલું જ ઊંઘવાનું. બહુ વધારે પણ નહીં સુવાનું અને બહુ ઓછું પણ નહીં સુવાનું. આગળ 17મો શ્લોક છે. યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મશુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. જે મનુષ્ય આહાર, વિહાર, નિદ્રા તથા કાર્ય કરવાની આદતોમાં નિયમિત રહે છે તે યોગાભ્યાસ દ્વારા સર્વ ભૌતિક દુઃખોને નષ્ટ કરી શકે છે. આ બહુ કામનો શ્લોક છે. સર્વ દુઃખોને નષ્ટ કરવાનો ઉપાય બતાવ્યો છે અહીંયા. તો 4 એક્ટિવિટીઝની અંદર આપણને નિયમિત થવા માટે કીધું છે આ શ્લોકની અંદર. દરેક વ્યક્તિ આ દુનિયાની અંદર 4 જ એક્ટિવિટી કરે છે. એની જે પણ એક્ટિવિટી છે, જે પણ કાર્ય છે એને તમે આ 4માંથી કોઈ એક કેટેગરીમાં ડિવાઈડ કરી શકો. પહેલું ખાવું, બીજું સૂવું, ત્રીજું પોતાના રહેવા કાઢવા માટેની વ્યવસ્થા કરવી, અને ચોથું એન્જોય કરવું, આનંદ કરવો, ભોગ વિલાસ કરવું. તો જેટલા પણ લોકો જે પણ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, જે પણ એક્ટિવિટી કરે છે, બધાને આપણે 4માંથી એક વસ્તુમાં જ વિભાજિત કરી શકાય. ખાવું, સૂવું, રહેવાની વ્યવસ્થા કરવી અને ચોથું ભોગ વિલાસ કરવો, આનંદ મેળવવો. તો આ 4 એક્ટિવિટીની અંદર વ્યક્તિએ નિયમિત બનવું પડશે. એનાથી જ એના ભૌતિક દુઃખો નષ્ટ થાય. જો વ્યક્તિ આ 4 આદતોમાં રેગ્યુલેટેડ ના હોય, નિયમિત ના હોય, તો એ અનેક પ્રકારની
શારીરિક માનસિક બીમારીઓમાં પડે છે અને દુઃખી રહે છે. શ્રીમદ ભાગવતમની અંદર પ્રભુપાદજી એક ભાવાર્થમાં લખે છે કે કળિયુગની અંદર બધા જ લોકો દુઃખી છે અને આ બધા જ દુઃખોનું કારણ શું છે? કોઈ વસ્તુની કમી નથી કે કોઈ રિસોર્સિસની કમી નથી, પૈસાની કમીથી નથી. એના આ બધા દુઃખોનું કારણ છે એમની અનિયમિત આદતો. લોકો જે પોતાનું જીવન છે એ હવે પ્રકૃતિના વિરુદ્ધ ચાલીને જીવવા લાગ્યા છે. કઈ રીતે? પ્રકૃતિ છે કે દિવસે કામ કરવું જોઈએ અને રાત્રે સૂવું જોઈએ. લોકો હવે શું કરી રહ્યા છે? દિવસે સૂઈ રહ્યા છે. સવારે 9 વાગ્યા સુધી, 10 વાગ્યા સુધી, 11 વાગ્યા સુધી માણસ સૂવે છે અને રાત્રે 12, 1, 2 વાગ્યા સુધી એ જાગે છે, કાં તો કામ કરે છે કાં તો રસ્તા પર આટા ઠોકે છે. 84 લાખ યોનિના સ્પીસીસ છે આ દુનિયાની અંદર. એમાંથી તમે એક પણ સ્પીસીસ એવું નહીં જુઓ જે દિવસે સૂતું હોય ને રાત્રે કામ કરતું હોય. આ મનુષ્ય જ એકમાત્ર એવો સ્પીસીસ છે જે ભગવાનની આ પ્રકૃતિના વિરુદ્ધ જઈ રહ્યો છે અને ઊંધો ચાલે છે. પ્રકૃતિના નિયમ પ્રમાણે આપણે ઘરની અંદર ખાવા આવવું જોઈએ અને ઘરથી બહાર પેટ સાફ કરવા જવું જોઈએ. પણ કળિયુગની અંદર ઉલટું થઈ ગયું છે. પ્રકૃતિને વિરુદ્ધ ચાલી રહ્યો છે. એ ઘરની બહાર ખાવા જાય છે અને ઘરની અંદર પેટ સાફ કરવા આવે છે. કુદરતના નિયમો અનુસાર ઘરની અંદર એવા પશુઓને જ પાળવા જોઈએ જે પવિત્ર હોય, જેમ કે ગાય. તો એ ઘરની અંદર હોવી જોઈએ, ઘરના આંગણામાં હોવી જોઈએ. અને જે અપવિત્ર પશુઓ છે, જે ગંદા છે, જે બેક્ટેરિયા વાયરસથી ભરેલા છે, એવા પશુઓ ઘરની બહાર હોવા જોઈએ. તો કળિયુગની અંદર આ ઉલટું થઈ ગયું છે. ગાયો, બળદો આ બધા રસ્તા પર જોવા મળશે, કોઈ એમને ઘરે રાખવા તૈયાર નથી. અને કૂતરા, બિલાડા જે પૂરેપૂરા કીટાણુઓથી, બેક્ટેરિયા વાયરસથી ભરેલા છે, એમને લોકો ઘરમાં જ નહીં પોતાના બેડરૂમ સુધી લઈ આવ્યા છે, આ અપવિત્ર પશુઓને. તો આવી રીતે બધું જ પ્રકૃતિનો વિરુદ્ધ ચાલી રહ્યું છે. લોકો પોતાની આદતોમાં અનિયમિત બની રહ્યા છે. પોતાની રહેવાની અને વ્યવહાર કરવાની જે કળા છે, ઢંગ છે, એમાં અનિયમિત થઈ રહ્યા છે, દૂષિત થઈ રહ્યા છે અને આના લીધે લોકો દુઃખી છે. તો એટલા માટે ભગવાન અહીંયા કહે છે કે આ જે રહેવાની, સૂવાની, ખાવાની અને એન્જોય કરવાની આદત છે એમાં નિયમિત થવું પડે. ત્યાર સુધી આપણે સુખી ના થઈ શકીએ. અને આગળ આ જ રીતે વ્યક્તિ જો યોગી બનવું હોય એને ધ્યાન યોગની અંદર પરાસ્ત થવું હોય તો શું શું વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ અને એ પરાસ્ત થયા પછી એના પર શું અસર આવે છે એવા ધ્યાન યોગી પર, એ 18 થી લઈને 32 નંબરના શ્લોક સુધી કન્ટિન્યુ થાય છે. હરે કૃષ્ણ. યુટ્યુબ પર આ અધ્યાયના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક ક્વિઝની લિંક અમે આપી છે. તો આ ક્વિઝના લિંક પર જાઓ અને આ અધ્યાયને ડિટેલમાં સ્ટડી કરીને આ ક્વિઝના જવાબો તમે આપો. અને જે પણ વ્યક્તિ ક્વિઝમાં ખૂબ જ સારો સ્કોર કરશે તેમને હરે કૃષ્ણ મંદિર તરફથી એક ગિફ્ટ મોકલવામાં આવશે. હરે કૃષ્ણ. હવે આપણે જોઈશું 33મો શ્લોક, આ અધ્યાયનો ચોથો ભાગ. હવે અર્જુન આ ધ્યાન યોગ આખો એમણે સાંભળી લીધો. ધ્યાન યોગ કરવાની જે પ્રોસેસ છે, વિધિ છે, એ સાંભળી લીધી. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણને સવાલ પૂછી રહ્યા છે. હે મધુસૂદન, આપે જે યોગ પદ્ધતિ સંક્ષિપ્તમાં વર્ણવી છે તે મને અવ્યવહારુ તથા નભાવી ન શકાય એવી લાગે છે, કારણ કે મન ચંચળ તથા અસ્થિર છે. આગળ 34મા શ્લોકમાં કહે છે, ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ્દઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કરમ. હે કૃષ્ણ, મન ચંચળ, ઉચ્છંદ્રખલ, દુરાગ્રહી તથા અત્યંત બળવાન છે અને તેથી તેને વશમાં રાખવું એ મને વાયુને વશમાં રાખવાથી પણ વધારે અઘરું લાગે છે. આપણને બધાને આ વસ્તુનો એક્સપિરિયન્સ છે. અર્જુન કહી રહ્યા છે કે મારી પાસે એટલી શક્તિ છે કે હું વાયુને વશમાં કરી લઈશ, પરંતુ મનને વશમાં કરવું મારા માટે અસંભવ છે. આવું અર્જુન ક્યારે કહી રહ્યા છે? 5000 વર્ષ પહેલા કહી રહ્યા છે, જ્યારે દુનિયાની પરિસ્થિતિ બહુ સારી હતી. કળિયુગ હજુ પ્રવેશ્યો પણ નહોતો.
ત્યારની વાત કરે છે. જો ત્યારે અર્જુન એવું કહે છે કે મનને કંટ્રોલમાં લાવો, મનને વશમાં રાખો, આટલું મુશ્કેલ છે, તો આપણે જેવા કળિયુગના લોકોની હાલતની વાત કરીએ તો આપણી હાલત ખૂબ જ ખરાબ છે. આપણા માટે તો અસંભવ શબ્દ પણ નાનો છે. જો મનને કંટ્રોલ કરવાની વાત આવે તો અસંભવ શબ્દ પણ નાનો પડી જાય. એટલું મુશ્કેલ કાર્ય છે આપણા કળિયુગના લોકો માટે. પરંતુ ચૈતન્ય મહાપ્રભુ જે ભગવાન શ્રી કૃષ્ણના અવતાર છે, એમણે આપણને ખૂબ જ સરળ ઉપાય આપ્યો છે. આ કલિયુગની અંદર દરેક વ્યક્તિ મનને બહુ આરામથી કંટ્રોલમાં લાવી શકે એવો ઉપાય આપ્યો છે. ચૈતન્ય મહાપ્રભુ ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત છે. જે ભગવાન શ્રી કૃષ્ણ આજથી 5200 વર્ષ પહેલા અર્જુનની સામે ઊભા છે આ મહાભારતના યુદ્ધની અંદર અને આ ભગવદ્ ગીતા કહી રહ્યા છે, એ જ ભગવાન શ્રી કૃષ્ણ આપણા જેવા કલયુગના લોકો માટે આજથી 500 વર્ષ પહેલા વેસ્ટ બંગાળ, આજનો વેસ્ટ બેંગોલની અંદર નદિયા નામનો એક જિલ્લો છે, ત્યાં નવદ્વીપની અંદર અવતરિત થયા હતા. અને એમણે ત્યાંથી આખા વિશ્વની અંદર એક એવો ઉપાયનો પ્રચાર કર્યો કે જે બહુ સરળ છે, બધા જ માટે સંભવ છે અને બહુ જ પાવરફુલ છે. મન અને ચેતના બંનેના શુદ્ધિકરણ માટે. તો એ શું ઉપાય છે? એ હરેર નામ હરેર નામૈવ કેવલમ, કે ભગવાન શ્રી હરિ, ભગવાન શ્રી કૃષ્ણનું નામ માત્ર. તો ચૈતન્ય મહાપ્રભુએ આપણા માટે બહુ સરળ બનાવી દીધું છે મનને કંટ્રોલમાં રાખવું. માત્ર દિવસની અંદર 2 કલાક કાઢવાના છે, 16 માળા જપ કરવાની છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અર્જુનના આ સવાલ બાદ ભગવાન શ્રી કૃષ્ણ એમને જવાબ આપે છે, હે મહાબાહુ કુંતી પુત્ર, નિસંદેહ ચંચળ મનને વશમાં કરવું તે અત્યંત અઘરું છે, પરંતુ યથા યોગ્ય અભ્યાસ તથા વૈરાગ્ય દ્વારા તેને વશ કરવું શક્ય છે. ભગવાન કહે છે, હા, મનને કંટ્રોલ કરવું, કાબુમાં લાવવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ યથા યોગ્ય અભ્યાસ, પ્રેક્ટિસ, અને વૈરાગ્ય, રિનાઉન્સિએશન, આ 2 માધ્યમથી એ કરવું બહુ જ આસાન છે. અભ્યાસ, શાનો અભ્યાસ કરવાનો છે? મનને કંટ્રોલમાં લાવવાનો અભ્યાસ. શાના દ્વારા થશે? એ મંત્ર દ્વારા. મનને કંટ્રોલમાં લાવવું, એના માટે મંત્ર હોય છે. તો જે મંત્રો ઉચ્ચાર છે, કયો મંત્ર ઉચ્ચાર કરવાનો છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ 16 શબ્દનો જે મંત્રોચ્ચાર છે, એનો અભ્યાસ કરવાનો છે વ્યક્તિએ કલિયુગની અંદર. તો પહેલો ઉપાય છે અભ્યાસ કરો, કે આ મંત્ર જાપ કરો, હરે કૃષ્ણ મંત્રનો જાપ કરો. અને બીજું છે વૈરાગ્ય. વૈરાગ્ય ઉત્પન્ન કરો. વૈરાગ ઉત્પન્ન કઈ રીતે થાય? આવી રીતે સાંભળી લીધું કે વાંચી લીધું એનાથી વૈરાગ્ય નહીં આવે. વૈરાગ્ય ઉત્પન્ન થવાનો માર્ગ પણ શ્રીમદ ભાગવતમની અંદર આપ્યો છે. ભગવાન શ્રી વાસુદેવની ભક્તિ જે છે એ 2 વસ્તુની ઓટોમેટિક ઉત્પત્તિ કરે છે. શું? જ્ઞાન અને વૈરાગ્ય. જે પણ વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણનો ભક્ત બને છે, ઓટોમેટિકલી એની અંદર જ્ઞાન અને વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય છે. એને કશું છોડવાનો પ્રયાસ કરવો પડતો નથી. આપોઆપ જે ખરાબ આદતો છે, ખરાબ વસ્તુઓ છે, એ છૂટી જાય છે. ઘણીવાર લોકો આવીને પૂછતા હોય છે કે પ્રભુજી જપ કરવાનું ચાલુ કર્યું પણ આ ડુંગળી લસણ નથી છૂટતા, બહુ મુશ્કેલ છે. કંઈ વાંધો નહીં, જપ કરો, આપોઆપ છૂટી જશે. ઘણીવાર લોકો કહે છે આ ચા નથી છૂટતી, કોફી નથી છૂટતી પ્રભુજી. કંઈ વાંધો નહીં, તમે જપ કરતા રહો, છૂટી જશે. જ્યારે 1967માં શ્રીલા પ્રભુપાદજી અમેરિકા ગયા હતા, ત્યારે એમણે એ હિપ્પીઓને કશું છોડવાનું ના કીધું. એ બધા જ પ્રકારની ખરાબ આદતોમાં હતા. માંસાહાર કરતા હતા, જુગાર રમતા હતા, ડ્રગ્સ લેતા હતા, દારૂ પીતા હતા, બધા જ પ્રકારના નશાઓ કરતા હતા. અને એવી કોઈ ખરાબ આદત નહોતી જે એ લોકો ના કરતા હોય. પ્રભુપાદજીએ એમને કશું છોડવાનું ના કીધું. માત્ર એટલું જ કહ્યું કે તમે હરે કૃષ્ણ મંત્રનો જપ કરો. અને એમને ભગવાનની સેવામાં લગાડ્યા. એમને આ હરે કૃષ્ણ મુવમેન્ટને બિલ્ડઅપ કરવામાં લગાવી દીધા બધાને. આપોઆપ એમની બધી જ ખરાબ આદતો છૂટી ગઈ. આ છે ભક્તિનો પાવર. કોઈ ભગવાનનો ભક્ત બને છે ત્યારે આપોઆપ એની અંદર બધા જ સદગુણો આવી જાય છે. એકવાર
નારદ મુનિ જંગલમાંથી ગુજરી રહ્યા હોય છે. તો જ્યારે જંગલમાંથી ગુજરતા હોય છે ત્યારે જોવે છે કે અર્ધમરા પશુઓ જોવા મળે છે એમને. કે અલગ અલગ પશુ છે, હરણ છે, શિયાળ છે, મોર છે, આવી રીતે અલગ અલગ પશુ પક્ષીઓ છે જેમના શરીરમાં તીર વાગેલા છે અને એ બધા તડપી રહ્યા છે, તડપની ચીખો ચિલાઈ રહ્યા છે. અને જ્યારે નારદ મુનિ આ કરુણાભર્યું દ્રશ્ય જોવે છે, બહુ જ દુઃખી થઈ જાય છે, ચિંતિત થઈ જાય છે અને તરત ચારે બાજુ જોવા લાગે છે કે આ પશુઓની આવી હાલત કોણે કરી. અને એ જોવે છે કે એક ઝાડની પાછળથી એક શિકારી એક સસલા ઉપર પોતાનું બાણ સાંધી રહ્યો હોય છે. તરત જ નારદ મુનિ ત્યાં જાય છે અને એમને કહે છે કે ભાઈ સાહેબ, આ બધા પશુઓની આવી હાલત તમે કરી છે? તો એ જે શિકારી હતો એનું બાણ છૂટી જાય છે આ સાંભળીને, અને એ સસલું બચીને ભાગી જાય છે. તરત જ એ ગુસ્સામાં આવીને જોવે છે કોણ છે જેને મને ડિસ્ટર્બ કરે, અને જોવે છે તો નારદ મુનિ સામે ઊભા છે. અને નારદ મુનિ ભગવાનના પરમ ભક્ત છે. તો નારદ મુનિ એ જોવે છે, જેવો એ નારદ મુનિને જોવે છે તરત જ એનો જે ગુસ્સો હોય છે એ શાંત થઈ જાય છે. આ એક સાધુ મહાત્માનો પ્રતાપ છે કે એમને જોવા માત્રથી જ વ્યક્તિનું મન જે છે એ શુદ્ધ થઈ જાય છે. એ શિકારીનું મન ગુસ્સાથી પ્રભાવિત હતું, પરંતુ જેવા નારદ મુનિને જોવે છે તરત એ શાંત થઈ જાય છે. અને એ પૂછે છે કે હે મહાત્મા, તમે દેખાવ છો તો સાધુ સંત જેવા, પણ કેમ મને મારા કાર્યમાં ડિસ્ટર્બ કરો છો? તો નારદ મુનિ પૂછે છે કે હું પૂછવા માટે આવ્યો છું કે આ બધા પશુઓની હાલત આવી તમે કરી છે? તો એ જે શિકારી છે એ કહે છે હા. એ શિકારીનું નામ હોય છે મૃગારી. તો એ મૃગારી કહે છે કે હા, મેં કરી છે. મારા માટે જીવન ચલાવવાનો આ જ છે એકમાત્ર ઉપાય. તો નારદ મુનિ કહે છે કે હું તારી પાસે કશું માંગીશ, તું મને દઈશ? તો શિકારી કહે છે અવશ્ય આપીશ. કેમ કે સાધુ પુરુષ કંઈ માંગે છે તો એમને ના પાડવી જોઈએ. આ વૈદિક કાળની વાત છે, ત્યારે શિકારીઓને પણ આટલી બુદ્ધિ હતી કે જો કોઈ સાધુ મહાત્મા કશું માંગે તો એમને ના પાડવી જોઈએ. તો અવશ્ય આપીશ એવું કહે છે. તો નારદ મુનિ કહે છે કે હું તારી પાસેથી વચન માંગુ છું કે તું આ રીતે આ બધા પશુઓને આવી રીતે અર્ધમરી અવસ્થામાં નહીં મારે, એમને પૂર્ણતઃ રૂપે મારી દઈશ. એક જ વારમાં એમને પૂરેપૂરું ખતમ કરી નાખીશ, એમને મૃત્યુ આપી દઈશ. તો શિકારી જે છે, મૃગારી છે, એ શોક થઈ જાય છે. એને આશ્ચર્ય થાય છે કે અરે, તમે તો સાધુ મહાત્મા છો અને આવું વચન માંગો છો, એમને મારી નાખવાનું વચન માંગો છો? નારદ મુનિ કહે છે કે હા, કેમ કે જો તું એમને મારી નાખીશ તો તને ખાલી એમને મારવાનું જ પાપ લાગશે અને તારે એટલું જ દુઃખ ભોગવવું પડશે. પરંતુ તું જ્યારે એને આવી રીતે અર્ધમરી અવસ્થામાં છોડે છે ત્યારે એ બધા તડપી રહ્યા છે, એ અપાર દુઃખ વ્યતીત કરી રહ્યા છે અને તારે પણ આ બધું દુઃખ ભોગવવું પડશે. આવું અપાર દુઃખ તારે ભોગવવું પડશે. એક તો એમને પીડા થઈ છે એ પણ ખોટું છે, એ પણ મારાથી નથી જોવાતું, અને તારે પણ આ પીડા ભોગવવી પડશે એ પણ મારાથી નથી જોઈ શકાતું. તો જ્યારે આવી બધી વાતો સાંભળે છે મૃગારી, તો મૃગારી તરત જ એમને જોઈને જ અને આ બધી વાતો સાંભળીને જ શોક થઈ જાય છે અને એ પણ વિચારયુક્ત થઈ જાય છે. એ પણ વિચારવા લાગે છે. અને મૃગારી બંને હાથ જોડીને નારદ મુનિને કહે છે કે હે મહાત્મા, હું શું કરું? મને બાળપણથી આવી જ રીતે શીખવાડવામાં આવ્યું છે અને તમે કહો છો કે મારે પણ આ બધી પીડાઓમાંથી ગુજરવું પડશે. તો કૃપા કરીને હવે મને કંઈ એવો ઉપાય આપો કે હું આ બધામાંથી બહાર નીકળી શકું. તો નારદ મુનિ કહે છે કે હા, તું મને 2 વસ્તુના વચન આપ. પહેલું વચન આપ કે તું સૌથી પહેલા તો આ બધા પશુઓને મારવાનું બંધ કરી દઈશ અને તે જે પણ કમાયો છે, જે પણ ધન સમૃદ્ધિ છે તારી પાસે, એ બધું જ તું દાનમાં આપી દઈશ અને તું જ્યાં રહે છે ત્યાંથી બહાર નીકળીને જંગલને બહાર નદીના કિનારે કોઈ બીજી જગ્યાએ પોતાનું ઘર વસાવીશ. તો શિકારી કહે છે ઠીક છે નારદ મુનિ, અને બીજું વચન મને આપ કે તું ભગવાન શ્રી કૃષ્ણના નામનો જપ ચાલુ કરીશ.
સદૈવ તું નામ જપમાં જ વ્યસ્ત રહીશ, ભગવાનની સેવામાં જ વ્યસ્ત રહીશ. તો શિકારી કહે છે, ઠીક છે મહાત્મા, જેવી તમારી આજ્ઞા. પરંતુ તમે મને કીધું કે મારે આ બધા પશુઓને મારવાના નથી, તો આમને મારીને જ એમને જ હું ખોરાક રૂપે ખાઈને મારું જીવન નિર્વાહન કરતો હતો. એમના મૃત શરીરોને વેચીને જ હું થોડું ઘણું કમાતો હતો અને એનાથી મારું ઘર ચલાવતો હતો. મારું ઘર કઈ રીતે ચાલશે? મારા માટે આહાર ક્યાંથી આવશે? જીવન નિર્વાહન કઈ રીતે થશે? નારદ મુનિ કહે છે, તું એ બધી ચિંતા છોડ, તું ખાલી આટલું કર, બાકી બધી વ્યવસ્થા હું કરી દઈશ. તો શિકારી પૂર્ણતઃ રીતે શરણાગત થઈ ગયેલો છે. નારદ મુનિ વાતનો સ્વીકાર કરે છે અને ત્યાંથી એ નીકળી જાય છે. અને જેવું નારદ મુનિએ કીધું એ પ્રમાણે જ કરે છે. પોતાની બધી ઘર સંપત્તિ બધું જ ત્યાગી દે છે, દાનમાં આપી દે છે અને નદીના કિનારે ઝૂંપડી વસાવીને રહેવાનું ચાલુ કરે છે. અને ત્યાં એ અને એમની પત્ની બંને ભગવાન શ્રી કૃષ્ણની સેવા ચાલુ કરે છે અને નામ જપ ચાલુ કરે છે. આ વાત તરત જ આખા ગામની અંદર ફેલાઈ જાય છે કે મૃગારી જે શિકારી હતો એણે શિકાર કરવાનું છોડીને ભક્તિ ચાલુ કરી છે. તો બધા જ ઉત્સુક થઈ જાય છે એમને જોવા માટે. અને ગામમાંથી જ્યારે લોકો પાસે સમય હોય છે ત્યારે બધા જ જઈને એમને મળવા માટે જાય છે અને મળવાનું ચાલુ કરે છે. અને જ્યારે પણ કોઈ એમને મળવા જાય ત્યારે એમને ખબર છે કે હવે આ મૃગારી તો સંત બની ગયો છે, બહુ મોટો મહાત્મા બની ગયો છે. જ્યારે પણ એમને મળવા જાય ત્યારે કશું ફળ અથવા તો કોઈ બીજી ગિફ્ટ લઈને જાય છે. કેમ કે સાધુ મહાત્માને જ્યારે મળવા જતા હોય કે ભગવાનના મંદિરે જતા હોય ત્યારે ખાલી હાથે ના જવું જોઈએ, એમને કોઈ ભેટ આપવી જોઈએ. તો આવી રીતે અનેક લોકો એમને મળવા આવવાનું ચાલુ કરે છે અને એમને આશ્ચર્ય થાય છે શિકારીને, મૃગારીને, કે એમને જે પણ વસ્તુ જોઈએ છે બધું આપોઆપ આવે છે. તો આવી રીતે એમનું જીવન ચાલવા લાગ્યું. આવી રીતે 1 વર્ષ નીકળી જાય છે. ત્યારબાદ ફરી નારદ મુનિ આકાશમાંથી એ જ માર્ગે નીકળતા હોય છે અને એ સમયે એમની સાથે એમના મિત્ર પર્વત મુનિ હોય છે. તો પર્વત મુનિને કહે છે કે પર્વત મુનિ, તમે મારી જોડે ચાલશો? અહીંયા મારો એક શિષ્ય રહે છે, એ એક શિકારી હતો, આવી રીતે મારતો હતો પશુઓને, અર્ધમરા કરીને છોડી દેતો હતો. તો એ હવે ભક્ત બન્યો છે. તો પર્વત મુનિ કહે છે, અચ્છા એવું? મારે મળવું છે, અવશ્ય મળવું છે. તો આવી રીતે બંને અવકાશમાંથી નીચે આવે છે અને એમના જે શિષ્ય છે મૃગારી, એમના ઘર તરફ ચાલવા લાગે છે. અને મૃગારી જ્યારે જોવે છે એમના ઘરમાંથી કે અરે નારદ મુનિ આવી રહ્યા છે, તો એ બહુ જ ઉત્સાહી થઈ જાય છે અને પોતાના ગુરુને મળવા માટે એ બધું જ જે પણ કરતો હોય છે બધું જ છોડીને ભાગીને ઘરની બહાર નીકળીને દોડતો એમના તરફ જવા લાગે છે. અને પર્વત મુનિ જોવે છે કે મૃગારી દોડતો આવે છે અને દોડતા આવીને એ ત્યાં પહોંચે છે. અને જેવો મૃગારી નીચે એમના ગુરુ મહારાજને દંડવત કરવા ઝૂકે છે, એ કંઈક જોવે છે જમીન પર, પોતાનું વસ્ત્ર લે છે અને એ જમીનને સાફ કરે છે અને પછી દંડવત કરે છે. તો પર્વત મુનિ આશ્ચર્ય પામે છે કે શું થયું, આવું કેમ કર્યું? તો મૃગારી કહે છે કે અરે ગુરુવર, મુનિવર, અહીંયા ઘણી બધી કીડીઓ છે રસ્તા પર, તો હું દંડવત કરું અને એ મારા નીચે આવીને મરી જાય, એવું કઈ રીતે હું અલાઉ કરી શકું? તો એટલા માટે હું એમને સાઈડમાં કરું છું, સાઈડમાં કરીને મેં દંડવત કર્યા તમને. પર્વત મુનિ આશ્ચર્યચકિત થઈ જાય છે કે જે મૃગારી પશુઓને આટલી નિર્દય ભાવનાથી મારતો હતો એ આજે એક કીડીને મારવા પણ તૈયાર નથી. તો આ છે ભક્તિનો પાવર. અહીંયા જે કીધું છે ને કે અભ્યાસ અને વૈરાગ્યની ઉત્પત્તિ હોવી જોઈએ, તો એ કઈ રીતે થાય? ભક્તિથી થાય. ભક્તિથી આવું વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય છે વ્યક્તિને અને એની અંદર અનેક સદગુણો આપોઆપ આવી જાય છે. હવે આગળ આપણે આ જ અધ્યાયના 5મા ભાગની ચર્ચા કરીશું. હવે એની શરૂઆત થાય છે અર્જુનના સવાલથી. અર્જુન ફરી એક સવાલ પૂછે છે. આ સવાલ નવો સવાલ છે. હે કૃષ્ણ, તે અસફળ યોગીની શી ગતિ થાય છે કે જે શરૂઆતમાં આત્મ સાક્ષાત્કારની પ્રક્રિયાને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરે છે, પરંતુ પછીથી ભૌતિકતાને કારણે તેમાંથી વિચલિત થઈ જાય છે અને તેના પરિણામ સ્વરૂપ યોગ સિદ્ધિને પામી શકતો નથી. સો હવે ભગવાન એનો જવાબ આપવાનું ચાલુ કરે છે 40મા શ્લોકથી. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે પ્રથાપુત્ર અર્જુન, કલ્યાણકારી કાર્યોમાં પરોવાયેલો આત્મવાદી આ લોકમાં કે પરલોકમાં
વિનાશ થતો નથી. હે મિત્ર, ભલું કરવાવાળાની કદાપી અધોગતિ થતી નથી. અસફળ યોગી પુણ્યાત્મા લોકોના લોકમાં અનેક વર્ષ સુધી સુખ ભોગવ્યા પછી સદાચારી લોકોના અથવા તો ગર્ભ શ્રીમંત લોકોના કુળમાં જન્મ પામે છે. આ દુનિયાની અંદર આપણે કોઈ કાર્ય કરીએ ને અને જે પણ કમાઈએ ને એને આપણે ત્યાં સુધી જ ભોગવી શકીએ, ત્યાં સુધી જ સંગ્રહ કરી શકીએ જ્યાં સુધી આપણે આ દુનિયામાં છીએ. કોઈ વ્યક્તિએ અઢળક સંપત્તિ કમાણી છે અને એને હવે ઉડાડે છે અને આનંદ મેળવે છે, પણ એ પતતી નથી. એની સંપત્તિ હજુ બેંકમાં પડી છે અને એનું મૃત્યુનો ટાઈમ આવી ગયો, તો શું થશે? એનું મૃત્યુ થશે અને એ બધી જ સંપત્તિ બેંકમાં જ પડી રહેશે. એને જે ફરી નવો જન્મ મળશે ત્યાં એ સંપત્તિ એમના નામે નહીં થાય. એ બેંકમાંથી ફરી એ પૈસા નવા જન્મ થયા પછી કાઢી શકશે નહીં. એવું નહીં કહી શકે કે મેં 80 વર્ષ મહેનત કરીને આ સંપત્તિ બનાવી છે, આના પર મારો અધિકાર છે. નહીં, ફરી એને ઝીરોથી ચાલુ કરવું પડશે. કોઈ વ્યક્તિ IAS ઓફિસર બની ગયો છે, બહુ ભણ્યો, દિવસ રાત મહેનત કરી, UPSC ક્રેક કરી નાખી, IAS બની ગયો. 20 વર્ષ મહેનત કરી હતી એને, બાળપણથી જ એને IAS બનવાની તૈયારીમાં લગાવી દીધા હતા માતા પિતાએ, અને IAS બન્યો. હવે IAS તરીકે જીવન જીવે છે અને અચાનકથી એક દિવસે મૃત્યુને મળે છે. ત્યારબાદ નવો જન્મ લે છે. તો શું એના પાછલા જન્મના IASના સર્ટિફિકેટ કામ આવશે? શું એ IAS કહેવાશે? નહીં. ફરી એને ઝીરોથી ચાલુ કરવું પડશે. પહેલા ધોરણ, બીજા ધોરણ, ત્રીજા ધોરણમાં ફરી એને જવું પડશે. ફરી એને 12મું પાસ કરવું પડશે. ફરી એને કોલેજ કરવી પડશે. ફરી UPSCની એક્ઝામ આપવી પડશે. તો આ દુનિયાની અંદર જે પણ વ્યક્તિ ગ્રહણ કરે છે, કમાય છે, ભેગું કરે છે, એ બધું જ શરીરની સાથે છૂટી જાય છે અને ફરી એને આગલા જન્મમાં ઝીરોથી ચાલુ કરવું પડે છે. પરંતુ ભક્તિની અંદર જે વ્યક્તિએ ઉન્નતિ કમાણી છે, ઉન્નતિ ભેગી કરેલી છે, એ ઉન્નતિ એના શરીર સાથે નાશ પામતી નથી. માની લો કોઈ વ્યક્તિ ભક્તિમાં 10% ઉન્નત થઈ ગયો આ જીવનમાં અને એ મૃત્યુને મળ્યો, તો હવે જે નવો જન્મ મળશે એમાં એની 11%થી ભક્તિ ચાલુ થશે. કોઈએ 90% મેળવી લીધી અને મૃત્યુ થયું તો એની 91%થી ચાલુ થશે. આ જે કૃષ્ણ ભાવનામૃત છે ચેતનાની અંદર, એ ક્યારેય વિનાશ પામતી નથી, એ કન્ટિન્યુ થાય છે. ઉદાહરણ છે શાસ્ત્રોની અંદર ભરત મહારાજનું. મહારાજ ઋષભ, એમના 100 પુત્રોમાંથી જે સૌથી મોટા પુત્ર હતા ભરત મહારાજ, એમનું. ભરત મહારાજ 24 વર્ષની ઉંમરે જ પોતાનો જે મહેલ છે, રાજપાટ છે, સુંદર પત્ની છે, પુત્રો છે, એ બધાનો ત્યાગ કરીને જંગલમાં જતા રહે છે. અને જંગલમાં એ ભક્તિમાં ઉન્નત થઈ રહ્યા હોય છે, ભક્તિમાં બહુ જ આગળ વધી જાય છે. ભક્તિ કરતા કરતા, ભગવાન કૃષ્ણની સેવા કરતા કરતા ભાવ પ્રેમ સુધી પહોંચી જાય, ભાવ સ્ટેજ સુધી પહોંચી જાય છે ભરત મહારાજ. પરંતુ ત્યારબાદ એક દિવસ જ્યારે એ જંગલમાં નદી કિનારેથી જઈ રહ્યા હોય છે ત્યારે જોવે છે કે એક હરણનું બચ્ચું પાણીમાં વહી રહ્યું હોય છે. તો એ હરણના બચ્ચાને પાણીમાંથી બહાર કાઢે છે અને પોતાના આશ્રમ લઈને આવે છે અને એ હરણના બચ્ચાની દેખરેખ કરવાનું ચાલુ કરે છે. અને ધીરે ધીરે એમના પ્રત્યે આસક્તિ જાગી જાય છે, એમને આકર્ષણ જાગી જાય છે, પ્રેમ જાગી જાય છે એમને. એ હરણના બચ્ચા પ્રત્યે પ્રેમ જાગી જાય છે. ભગવાન પ્રત્યેનો પ્રેમ છોડીને એ હરણના બચ્ચા પ્રત્યેનો પ્રેમ જગાવી બેસે છે. અને એક દિવસ આવી રીતે એ હરણનું બચ્ચું છે એ એમના આશ્રમથી બહાર ગયું છે અને પાછું આવતું નથી. તો એ બહુ જ ચિંતિત થઈ જાય છે, ક્યાં ગયું એ બચ્ચું, ક્યાં ગયું? અને એમને શોધવા નીકળે છે. જ્યારે શોધવા નીકળે છે ત્યારે એ એક પહાડથી નીચે પડે છે અને એમનું મૃત્યુ થાય છે. તો એમની ચેતના જે હતી આખી હરણના બચ્ચાથી ભરેલી હતી. તો એમને નવું શરીર શાનું મળે છે? હરણનું. આગળ આપણે 8મા અધ્યાયની અંદર અધ્યયન કરીશું
કે કઈ રીતે આપણને નવું શરીર મળે. કેમ મહારાજ ભરતને હરણનું શરીર મળ્યું એનું કારણ જે છે એ આગળ 8મા અધ્યાયમાં આવશે. તો એમને આવી રીતે હરણનો જન્મ મળે છે. અને જ્યારે હરણનો જન્મ લે છે ત્યારે એમને બધી જ સ્મૃતિ છે, બધી જ વસ્તુ યાદ છે કે પાછલા જન્મમાં કેટલા મોટા રાજા હતા, બધું જ છોડીને જંગલમાં ભગવાનની સેવા કરતા હતા અને કઈ રીતે એક દિવસ એ એક મૃગના બચ્ચા પ્રત્યે આકર્ષિત થઈ ગયા અને એમના પ્રત્યે પ્રેમ જગાવી બેઠા. તો એ ખૂબ અફસોસ કરે છે કે મને મનુષ્ય શરીર મળ્યું હતું પણ હું એનો ફાયદો ના લઈ શક્યો અને એક હરણના બચ્ચાને પ્રત્યે આસક્તિ જગાવી બેઠો. તો આવી રીતે અફસોસ કરે છે અને ત્યારબાદ એનું મૃગ શરીરનો પણ અંત આવે છે અને ફરી નેક્સ્ટ જન્મ જે મળે છે એ એમને મળે છે બ્રહ્મકુળની અંદર, બ્રાહ્મણ કુળની અંદર. અને ત્યાં એ જડ ભરત બનીને આખું જીવન ગુજારે છે. આખા જીવનમાં બહુ હંમેશા અલર્ટ રહે છે અને કોઈ પણ પ્રકારની આસક્તિ કે ભૌતિક ઇન્દ્રિય તૃપ્તિમાં વગેરેમાં પડતા નથી અને આખું જીવન બસ ભગવાનની સેવા વિશે જ વિચાર્યા કરે છે, સેવા કર્યા કરે છે અને ગુજારે છે અને ત્યારબાદ એ ભગવત ધામ પ્રાપ્ત કરે છે. તો એમણે જે પ્રોગ્રેસ કરેલી હતી જ્યારે મહારાજ ભરત તરીકે જીવતા હતા અને એમણે જે ભક્તિમાં પ્રોગ્રેસ કરી હતી એ પ્રોગ્રેસ કન્ટિન્યુ થઈ અને જ્યારે એમને ત્રીજો જન્મ મળ્યો જળભરતનો તો એમાં એ ત્યાંથી જ એમણે કન્ટિન્યુ કર્યું અને એ જન્મની અંદર એમણે એ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી અને ભગવત ધામ જતા રહ્યા. આ છે ભક્તિનો પાવર કે ભક્તિમાં આપણે થોડું ઘણું પણ આગળ વધ્યા છીએ તો એ જન્મો જન્મ સુધી આપણી જોડે રહેશે. હવે આ અધ્યાયની અંદર જે છઠ્ઠો ભાગ છે, છેલ્લા 2 શ્લોક, એના તરફ આપણે આગળ વધીએ છીએ અને ડિસ્કસ કરીશું. 46મો શ્લોક છે, તપસ્વીભ્યો અધિકો યોગી જ્ઞાનીભ્યોપી મતોધિકઃ કર્મીભ્યોશ્ચાધિકો યોગી તસ્માદ યોગી ભવાર્જુન. હવે ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે યોગી પુરુષ તપસ્વી, જ્ઞાની તથા કર્મી કરતા શ્રેષ્ઠ હોય છે. માટે હે અર્જુન, સર્વ પરિસ્થિતિમાં તું યોગી થા. અહીંયા એક રહસ્યમય વાત છે. આપણે 3જા અધ્યાયની અંદર કર્મ વિશે જાણ્યું, 4થા અધ્યાયની અંદર જ્ઞાન વિશે જાણ્યું અને 6ઠ્ઠા અધ્યાયની અંદર આપણે તપસ્યા વિશે જાણ્યું. કર્મ, જ્ઞાન અને તપસ્યા. હવે ભગવાન અહીંયા શું કહી રહ્યા છે? યોગી પુરુષ, તપસ્વી, જ્ઞાની અને કર્મી આ ત્રણેય કરતા શ્રેષ્ઠ છે. તો અહીંયા ભગવાન કંઈક એવા યોગીની વાત કરી રહ્યા છે જે એમણે જ સમજાવેલા કર્મ, જ્ઞાન તથા ધ્યાન અથવા તપસ્યા એના કરતા પણ ઉત્તમ માર્ગ પર છે. તો હવે જે કર્મયોગની વાત થઈ, જ્ઞાન યોગની વાત થઈ અને આ તપસ્યા અથવા તો ધ્યાન યોગની જે વાત થઈ એને ભૂલી જવાની છે. હવે ભગવાન કૃષ્ણ કંઈક આના કરતા પણ મહત્વપૂર્ણ, આના કરતા પણ શ્રેષ્ઠ જે છે એ કહેવા જઈ રહ્યા છે. એવા યોગી વિશે કહેવા જઈ રહ્યા છે. શું છે એ? 47મા શ્લોકની અંદર આ ચેપ્ટરનો છેલ્લો શ્લોક છે. યોગિનામપી સર્વેષાં મદ્ગતેનાંતર આત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમેયુક્તતમો મતઃ. સર્વયોગીમાંથી જે યોગી અત્યંત શ્રદ્ધાપૂર્વક મને પરાયણ હોય છે, પોતાના અંતઃકરણમાં મારું જ ચિંતન કરે છે અને મારી દિવ્ય પ્રેમમય સેવા કરે છે, તે યોગમાં મારી સાથે અત્યંત ગાઢ રીતે સંકળાયેલો છે અને તે બધામાં સર્વોચ્ચ છે. આ જ મારો મત છે. ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે કે આગળ એમણે કીધું હતું કર્મયોગી, જ્ઞાન યોગી, તપસ્યા યોગી કે ધ્યાન યોગી આ ત્રણેય કરતા શ્રેષ્ઠ છે ભક્તિ યોગી. અહીંયા શબ્દ વાપરવામાં આવ્યો છે શ્રદ્ધાવાન ભજતે યો મામ. જે વ્યક્તિ મારી શ્રદ્ધાપૂર્વક સેવા કરે છે, ભજતે ભક્તિ કરવી, ભક્તિ મતલબ સેવા કરવી, કે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક મારી સેવા કરે છે એ કર્મી, જ્ઞાની તથા ધ્યાની આ ત્રણેય કરતા સર્વોચ્ચ છે, શ્રેષ્ઠ છે. હવે ભગવાન કૃષ્ણ
ભક્તિ યોગનું ઇન્ટ્રોડક્શન આપે છે. આગળ 7માંથી લઈને 18મા સુધીના બધા જ અધ્યાયની અંદર ભગવાન ભક્તિ યોગ સમજાવશે. કેમ કે ભક્તિ યોગ આ ત્રણેય યોગ કરતા શ્રેષ્ઠ છે. ઘણીવાર લોકો કહે છે કે આ ઇસ્કોન વાળાએ ભગવદ્ ગીતાનું ઇન્ટરપ્રિટેશન કરી નાખ્યું છે, ઉલટો સુલટો મિનિંગ સમજાવી દીધો છે, ભક્તિ 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 કર્યા કરે છે. ક્યાં છે ભક્તિ ભગવદ્ ગીતાની અંદર? આપણે અત્યાર સુધી જેટલા ચેપ્ટર સમજ્યા એમાં પણ ભગવાન કર્મ હોય, જ્ઞાન હોય કે ધ્યાન હોય, એને ક્યાંક ને ક્યાંક ભક્તિમય થઈને કરવાનું જ કહેતા હતા. આપણે બહુ જોયું, બહુ ક્લિયરલી ભગવાને કીધું હતું. યજ્ઞાર્થાત કર્મણો યંત્ર કીધું હતું. ત્યારબાદ કીધું હતું મયી સર્વાણી કરવાણી, કે બધા જ કર્મ મારા માટે કર. ત્યારબાદ 4થા અધ્યાયની અંદર જ્ઞાન યોગની અંદર કીધું હતું જન્મ કર્મ ચે મય દિવ્યમ, કે મારા જન્મ ને મારા કર્મને દિવ્ય દ્રષ્ટિથી જો અને એને સમજ. તો આવી રીતે કર્મયોગ, જ્ઞાન યોગ, બધા જ યોગોની અંદર ભગવાને અલ્ટિમેટલી તો એમના ઉપર જ બધું સમર્પણ કરવાનું કીધું હતું, પણ ઇનડાયરેક્ટલી કીધું હતું. કર્મ દ્વારા કર, જ્ઞાન દ્વારા કર, ધ્યાન દ્વારા કર. ધ્યાન પણ કોના ઉપર કરવાનું છે? ભગવાન ઉપર, જે હૃદયની અંદર બેઠા છે. તો ઇનડાયરેક્ટલી કહી રહ્યા હતા કર્મ, જ્ઞાન અને ધ્યાનમાં. પણ હવે ભગવાન સીધું કહી રહ્યા છે શ્રદ્ધાવાન ભજતે યો મામ, મારી ભક્તિ કરે. કેવી રીતે? શ્રદ્ધાવાન થઈને. તો ભગવાન વારે ઘડીએ હવે તો બહુ ક્લિયરલી ડિક્લેર કરશે આગળ જતા તો, કે મારી ભક્તિ કર, મારી ભક્તિ કર, મારી ભક્તિમય સેવા કર. તો આ કોઈ પણ પ્રકારનું ઇન્ટરપ્રિટેશન નથી, આ એઝ ઇટ ઇઝ છે, યથારૂપ છે, મૂળ રૂપે છે. કે ભગવાન કૃષ્ણ જ કહી રહ્યા છે કે શ્રદ્ધાવાન ભજતે યમામ. તો હવે આને કઈ રીતે ઇન્ટરપ્રેટ કરવું? આને કઈ રીતે ભક્તિથી દૂર કરવું કહો? આટલું ક્લિયરલી ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે કે ભજતે યમામ, કે મારું ભજન કર. ભજન મતલબ સેવા, મારી સેવા કર. ભજ શબ્દ જે છે સંસ્કૃતમાં, ભજ શબ્દ, એનું તાત્પર્ય કે એનો ડાયરેક્ટ મિનિંગ થાય સેવા. તો આટલું ક્લિયરલી ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે કે મારી સેવા કર, ભક્તિમય સેવા કર, શ્રદ્ધાવાન, શ્રદ્ધાથી પ્રેમપૂર્વક મારી સેવા કર. તો હવે આગળના અધ્યાયોની અંદર આપણે આ ભક્તિ યોગ વિશે જ્ઞાન મેળવીશું ડિટેલની અંદર. થેન્ક યુ વેરી મચ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યુટ્યુબ પર આ અધ્યાયના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક ક્વિઝની લિંક અમે આપી છે. તો આ ક્વિઝના લિંક પર જાઓ અને આ અધ્યાયને ડિટેલમાં સ્ટડી કરીને આ ક્વિઝના જવાબો તમે આપો. અને જે પણ વ્યક્તિ ક્વિઝમાં ખૂબ જ સારો સ્કોર કરશે તેમને હરે કૃષ્ણ મંદિર તરફથી એક ગિફ્ટ મોકલવામાં આવશે. હરે કૃષ્ણ.